ગીર સોમનાથની ધરતી પર ફરી એકવાર કુદરતે પોતાનો કડવો મિજાજ બતાવ્યો છે। જે કેસર કેરી ખેડૂતોના ઘરમાં સમૃદ્ધિ લાવવાની હતી, તે જ કેરી આજે કમોસમી વરસાદ અને કરાના કારણે જમીનદોસ્ત થઈ ગઈ છે। ગીરના ખેડૂતોના માથે જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી કરુણ સ્થિતિ સર્જાઈ। ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા પંથકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ વિનાશ વેર્યો છે। હરમડિયા, એભલવડ, આલીદર અને સનવાવ જેવા ગામોમાં પવનના જોરદાર ઝાપટા સાથે કરા પડ્યા હતા। આફતે આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેસર કેરીના પાકને પાયમાલ કરી નાખ્યો। વર્ષભર જે ઝાડોને સંતાન સમાન ખેડૂતોએ સાચવ્યા, તેમાંથી હવે કેરીઓ ખરી પડતા ખેડૂતોની આંખમાં આંસુ છે। ભર ઉનાળે નદી નાળા વહેતા થયા છે, જે દ્રશ્ય સામાન્ય રીતે ખુશી લાવે છે, પરંતુ આજે એ જ પાણી ખેડૂતોના સપનાઓને વહાવી ગયું છે। કરા પડવાને કારણે જે કેરી બચી છે તેની ગુણવત્તા પણ બગડી છે, જેના કારણે બજારમાં યોગ્ય ભાવ નથી મળતા। ખેડૂતો અને ઇજારેદારો આર્થિક રીતે ખોખલા થઈ ગયા છે। આ કપરા સમયે જગતના તાતની એક જ પોકાર છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર જાહેર કરે। ગીરની ધરતી પર વરસેલા આ કરા માત્ર બરફના ટુકડા નહીં, પરંતુ ખેડૂતોના હૃદય પર થયેલા આઘાત છે। જોવાનું એ છે કે તંત્ર આ લાચાર ખેડૂતોની વહારે ક્યારે આવે છે। ખેડૂતોને આજે આંબાના બગીચા છે, એમાં તો અત્યારે બિલકુલ એક ઘર પૂરતી ખાવા કેરી થાય તો, બાકી ખેડૂતોને કાંઈ વધ્યું નથી। મારે આ આંબાની અંદર કાંઈ છે જ નહીં। માનો નહીં કે આંબા છે એ પણ સરકારને ખબર છે। મારે 10-12 દિવસ થયા ત્યારે ફોન આવ્યો હતો કે તમારા ખેતરમાં તમે આંબા ઉગાડેલા છે, તો હવે સરકારને દેખાશે કે ખેડૂતના આંબામાં કેરી છે કે નહીં। પણ અમારે તો આ 3 દુષ્કાળ હતા, આ 3 કે 4 દુષ્કાળ કહેવાય। ગઈ સાલ આંબાને મોર બધા બળી ગયા। ચોમાસે વરસાદ અતિવૃષ્ટિથી કાંઈ થયું નહીં, અને અત્યારે પણ આ જે અતિવૃષ્ટિથી અને પવન હતો એટલે એને હિસાબે તમામ ખાખડી અને કેરી બધું નીચે પડી ગયું છે। ખેડૂત ખરેખર મુસીબતમાં છે। ખેડૂતોને આજે આંબાના બગીચા છે, એમાં તો અત્યારે બિલકુલ એક ઘર પૂરતી ખાવા કેરી થાય તો, બાકી ખેડૂતોને કાંઈ। ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે કમઠાણ મચાવ્યું છે, ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ગઈકાલે જે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં અને ઉના તાલુકામાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો, તેને લઈ અને ગીરગઢડા તાલુકામાં વ્યાપક નુકસાની જોવા મળી હતી। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર આવી છે। હું તમને દ્રશ્યો બતાવીશ। અમે છીએ ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે। આપ જોઈ શકો છો જે પ્રમાણે આ આંબાનો બગીચો છે। આ આંબાના બગીચામાં લગભગ ખેડૂતે બહુ મોટી આશા રાખી હતી, અને આ વખતે કેસર કેરીના પાકમાંથી તેને બમણી આવક મળે તેવી આશા રાખી હતી, પરંતુ કુદરતની કરામતની સામે ખેડૂતોનું ક્યાંથી ચાલે। કારણ કે ગઈકાલે જે કમોસમી વરસાદ અને ભારે પવનને લઈ અને આ જે આંબાનો બગીચો છે તેમાંથી કેરીઓ જે છે અને નાની નાની કેરીઓ જે છે તે ખરી અને પાણીના પ્રવાહોમાં વહી ગઈ હતી। ત્યારે ખેડૂતોને ક્યાંક બગીચા માલિકને ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। તો વાત કરીએ હરમડિયાની, એભલવડની, જામવાડાની, ત્યાં તમામ ખેડૂતો જે છે જે તલ, મગ, ઘઉં, બાજરી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। તો ત્યારે ગીરગઢડા તાલુકાના ખેડૂતો તેમજ ઉના તાલુકાના ખેડૂતો જે છે તે સરકાર પાસે સહાયની મીટ માંડી અને બેઠા છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ગીરગઢડા।